ફરવા જતાં પહેલાં મેં મારી એક કોમેડી રીલ બનાવી નાખી, જેમાં હું કોકને પૂછું છું કે નામ શું છે, એટલે એ કે કાળું. મેં પણ નામ પૂછ્યું છે, કલર નહીં. અહીંયા નવેમ્બર મહિના 2023માં અમે મારી બેનના ફેમિલી સાથે રાજસ્થાન ફરવા જઈએ છીએ, અને આ શરૂઆતના વિડીયો છે. અને રાજસ્થાનમાં સવારમાં પહોંચ્યા પછી નાસ્તો કરે છે સાહેબ, અને આ છે જોધપુરની હોટલ કે જ્યાં અમે બધા તૈયાર થઈ ગયા છીએ અડધા પડતા, અને ફોટો સેશન ચાલુ કરી દીધું છે. અમારા મોઢકા એવા ક્રિશભાઈ છે એ ક્યારેય ફોટો પાડવા દેતા નથી. અને અહીંયા અમે સૌપ્રથમ જોધપુરના ઉમેદ ભવન કરીને હતું ત્યાં પહેલાં પહોંચ્યા છીએ. ઉમેદ ભવન છે એ અંદરથી કેવો દેખાય છે એ આપણે આગળ જોઈએ. અહીંયા જોધપુરમાં કે ગમે ત્યાં રાજસ્થાનમાં જાઓ એટલે કિલ્લા છે જેને હાલવાની તેવડ હોય એણે રાજસ્થાન આમ તો ફરાય, કારણ કે કિલ્લાઓમાં કેવું છે, પહેલાં તો કિલ્લામાં પહોંચતા જ અડધી કલાક થઈ જાય. આ તમે અંદરનો નજારો જોઈ શકશો કે કિલ્લાઓ કેવા છે. આખા વિલોગમાં માત્ર કિલ્લાઓ જ નથી પણ બીજું ઘણું એવું છે જે મારા માટે બહુ યાદગાર હતું. રાજસ્થાનમાં જઈએ એટલે ટુરિસ્ટો બહુ જોવા મળે છે, અને પેલા અમેરિકન્સને એ તો રાજસ્થાનમાં જ્યાં જોવો ત્યાં આપણને દેખાવાના જ હોય, કારણ કે એ લોકોને આ બધું કિલ્લા મહેલને બહુ ગમતું હોય છે. જોધપુરના મહેલમાં નવા પરણેલા અમે બે જણા આખા મહેલમાં સાથે ઘૂમીએ છીએ, અને મહેલની અંદરની વસ્તુઓ છે એ બધી બહુ સરસ રાજા મહારાજાઓની વસ્તુઓ હજી પણ સાચવેલી છે. જોધપુરથી અમે નીકળી ગયા હતા જેસલમેર જવા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જેસલમેરના એવા ટેન્ટ હાઉસ છે કે જ્યાં આવી રીતે કેટલાય ટેન્ટ હતા રણની અંદર, અને આ ટેન્ટ છે એ આખું તાલપત્રી ટાઈપનું હોય પણ અંદર બધું બહુ સરસ હોય. ઠંડી એક ટક હોય. જેસલમેરમાં બહુ જ ઠંડી હતી, પણ આ ટેન્ટની અંદર ગયા પછી ઠંડી લાગતી નથી. સરસ મજાનું ટેન્ટ બનાવેલું હોય, અંદર બધી આવી સગવડ હોય. બેડ ડબલ બેડ છે, સિંગલ બેડ છે, અંદર એટેચ સંડાસ બાથરૂમ હોય છે. અને અહીંયા મેં એક મારી રીલ્સ બનાવી લીધી છે, પણ રીલ્સની અંદર સોંગ છે એટલે મેં એને સોંગને કાઢી નાખ્યું છે, જે તમે ઇન્સ્ટામાં જોઈ શકો છો. પણ તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોવો તો આવા કેટલાય ટેન્ટ રાખેલા છે કે જેમાં બધા ફેમિલી છે એ રહી શકે છે. અને આ જેસલમેરનો એ જે એરિયા છે ત્યાં આખું રણ છે, અને આ ટેન્ટમાં જમવાની અને રહેવાની બધી બહુ ફૂલ સગવડ હોય છે. અને નાઇટમાં ત્યાં એવા ડાન્સના શો રાખેલા હોય છે, એ પણ બહુ જ મજા આવે એવા હોય છે. અને મેં તો સાવ સાચું કહું ને તો જેટલી મજા મેં રાજસ્થાનમાં કરી છે એટલી આમ તો બધે કરી જ છે. હું હોઉં ત્યાં મજા જ હોય, પણ એમ કે રાજસ્થાનમાં મને બહુ મજા આવી ગઈ હતી. અહીંયા તમને એમ થશે કે છેક 23માં દિવાળી ઉપર ગયા તો એનો આજે છેક વિડીયો કેમ મૂકેલો છો. તો એક સત્ય હકીકત કહું કે આટલા ટાઈમ સુધી જ્યારે પણ અમે ગોવા રાજસ્થાન ગમે ત્યાં ફરવા ગયા, મેં ત્યાં મારો એક પણ વિડીયો શેર કરેલો નહોતો, કે એક પણ ફોટો મેં કોઈ રિલેટિવને કે ફ્રેન્ડ કોઈને પણ બતાવેલા નહોતા, અને વોટ્સઅપમાં પણ મૂકેલા નહોતા. કારણ કે મારી મેન્ટાલિટી એવી હતી કે હું જે લાઈફ જીવું છે ને એ મારે કોઈને બતાવવી નથી. પણ મારા હસબન્ડનો આગ્રહ અને એમની ઈચ્છાને હું વશ થઈ ગઈ, અને મેં મારા ઇન્સ્ટાગ્રામ પર મારા વિડીયો શેર કરવાનું ચાલુ કર્યું છે, યુટ્યુબ પર મારા વિડીયો શેર કરવાનું ચાલુ કર્યું છે. એટલે છેલ્લા 2-3 વર્ષમાં હું જ્યાં ફરવા ગઈ છું એના વિડીયો અને ફોટોગ્રાફ મારી પાસે છે, અને બીજા ઘણા બધા છે. એટલે હવે હું મારી એ લાઈફ છે, હવે મારા જે છે પાછલા વર્ષોમાં જે મેં મજા કરી હતી એના વિડીયો હવે હું તમને બધાને બતાવું છું. તો આ નાઇટનો સીન છે કે જ્યાં આવી રીતે નાઇટમાં એ લોકો આપણને શો બતાવે છે કે શરૂઆતમાં લોકો આવું ગાવાનું ચાલુ કરે છે, પછી ગાવાનું પતી જશે એટલે એક જેન્ટ્સ છે એ પોતે લેડીઝના
કપડાં પહેરીને આવે છે અને ગ્લાસ પર ને આવી રીતે ડાન્સ કરે છે. અને એ જેન્ટ્સે પોતાના માથા ઉપર આગ મૂકેલી હતી અને એ આગમાં એણે ચા બનાવી અને લાઈવ ચા બનાવી, ડાન્સ કરતાં કરતાં લાઈવ ચા બનાવી એણે. અને એ ચા છે એ બનાવીને પાછા અમે જેટલા બધા ત્યાં બેઠા હતા ને એ બધાને એક કપ ચા છે એણે પીવડાવી છે. અને આમ રાત આ નાઈટ હતી ને એ બહુ સરસ નાઈટ હતી અને મેં તો ભરપૂર આનંદ માણ્યો. બીજા કોઈની મને કાંઈ ખબર નથી કે એ લોકો પોતે કેવી રીતે, પણ મેં નક્કી જ કરેલું હતું કે લાઈફ જીવવી જ છે તો જીવી જ લેવાની છે. એટલે તમે જોઈ શકો છો કે આ વિડીયો છે એમાં આવા સરસ મજાના ડાન્સ અને સોંગ સાંભળવા મળશે. અને આ બધું જ્યારે એ લોકોનું પતે છે ને ત્યારે અમને જેટલા ત્યાં અમે ટુરિસ્ટ હતા એ બધાના ડાન્સ શરૂ થાય છે. અને જ્યાં આપણા ગુજરાતી હોય ત્યાં તો ગરબા લેવાના જ હોય છે. એટલે આ બધું રાજસ્થાનનું જ્યારે પૂરું થઈ ગયું ત્યારે અમે બધા ગુજરાતી જ. અને એક વસ્તુ મેં માર્ક કરી કે અમે ગોવા ગયા કે બોમ્બે ગયા કે રાજસ્થાન ગયા, ગમે ત્યાં ગયા ત્યાં અમને 80% ગુજરાતી જોવા મળ્યા. કે અને ગોવામાં તો 90% ગુજરાતી અમે ભેગા થયા હતા. બોલે ને એટલે પૈસા પડી જાય, કારણ કે કા રાજકોટવાળા નીકળે ને કા અમદાવાદવાળા નીકળે છે. એટલે તમે જ્યાં પણ ફરવા જાઓ છો ત્યાં ગુજરાતીનો ક્રેઝ વધારે છે, ગુજરાતી જ તમને મળે એટલે જાણીએ એમ થાય કે આપણે ગુજરાતમાં ફરવા ગયા છીએ. તો તમે આગળ વિડીયોમાં જોશો કે આ લોકો કેવી રીતે ડાન્સ કરે છે ને એ લોકો ડાન્સ પતે છે પછી અમે બધા ટુરિસ્ટ કેવી રીતે ડાન્સ કરીએ છીએ ને કેવી મજા માણીએ છીએ એ આ મારા રાજસ્થાન બ્લોગમાં જોઈ શકો છો. અને મારો એક બીજો પર્સનલ અનુભવ છે કે જે મને બહુ મજા આવી ગઈ હતી ને ગમ્યો પણ ખરા, એ પણ હું તમને આગળ જતા કહીશ. આગળ વિડીયો તમે જોવાનું ચાલુ રાખજો. અત્યાર સુધી જે આ ડાન્સ કરતા હતા ડાબી સાઈડ એ ભાઈ હતા કપડાં પહેરેલા લેડીઝના, પણ હવે જે આ બેન ડાન્સ કરે છે ને એ ઓરિજિનલ બેન જ છે. અને એણે પણ હવે સાથે ડાન્સ કરવાનું ચાલુ કર્યું છે. એટલે બંને લેડીઝ નથી, એક છે એ જેન્ટ્સ છે અને આ બ્લેકવાળા છે એ લેડીઝ છે. જેની સાથે ડાન્સ પૂરો કર્યા પછી અમે બધાએ ફોટો સેશન રાખ્યું હતું. બધા લોકોએ એ બેન જે ડાન્સ કરતા હતા બેનની સાથે ફોટો પાડવાનો આગ્રહ રાખતા હતા. અહીંયા અમે પણ બે જણાએ સાથે ફોટો પાડી લીધો, પણ અમારા ક્રિશભાઈને નીંદર આવતી હતી અને સાથે ઠંડી પણ લાગતી હતી એટલે દાડે આવ્યા હોય એમ બેઠા હતા. દાડે એવું મોટું કરીને બેઠું. અને હવે ચાલુ થાય છે આપણા ગુજરાતીઓના ગરબા. જ્યાં ગુજરાતી હોય ત્યાં ઓલા લોકોને ખબર પડી જાય છે કે ગુજરાતી આ લાવે જ છે, એટલે લોકોએ ગુજરાતી ગરબા ગોતી જ રાખ્યા હતા. અને મેં કીધું એમ કે અમે 80% ગુજરાતી જ હતા એટલે બધાએ ગુજરાતી ડાન્સ કરવાનું ચાલુ કર્યું હતું. મેં તમને કીધું એમ કે અહીંયા મારો એક યાદગાર પ્રસંગ રહ્યો હતો. તો પ્રસંગમાં એવું હતું કે અહીંયા કેવી સિસ્ટમ હોય કે આ અમે બધા ટુરિસ્ટો જ્યારે ગરબા લઈએ છીએ ત્યારે જ્યારે પેલા ભાઈ ને બેન બે ડાન્સર હતા ને એ લોકો પછી આવી રીતે અમે બધા ડાન્સ કરતા હોય ને એની સાથે ફોટો, કોઈને એમ કે ટ્રેડિશનલ કપડાં પહેરેલા છે, ટ્રેડિશનલ રાજસ્થાની છે તો ફોટો રાખીએ એટલે એ બધા સાથે ફોટા પાડે ને એવું બધું હોય. પછી બધા સાથે એ ડાન્સ પણ કરે, આવી રીતે ગરબા રમે ને એવું. પહેલાં પોતાનો ડાન્સ એણે બતાવી દીધો હતો, હવે એ બધાની સાથે એ ડાન્સ કરતા હોય છે. પણ એક પ્રસંગ એવો બન્યો કે અમે બધા ગ્રુપમાં બધા આમ હતા, અમે બધા અજાણ્યા, કોઈ જાણીતા નહોતા એકબીજાને, પણ ત્યાં 8-10 દિવસ સાથે રહ્યા ને તો ફેમિલી જેવા થઈ ગયા હતા, બધા એકબીજાને પરિચિત થઈ ગયા હતા. તો અમે ઝાઝા દિવસથી સાથે હતા એટલે એકબીજાની સાથે આમ લાગણી જેવું થઈ ગયું હતું. બધા સાથે છે ગરબા રમીએ છીએ. તો થયું એવું કે મને ખરેખર કહું ને તો મને ગરબા જોવા ગમતા નથી. હું ક્યારેય નવરાત્રિમાં ગરબા જોવા માટે જતી જ નથી, પણ મને રમવાનું કહે ને તો હું આખી રાત ગરબા રમું એમ છું. મને જોવું ક્યારેય કાંઈ ગમતું નથી, મને કરવું જ ગમે ખાલી. એટલે હું ગરબા રમતી હતી
તો અહીંયા પ્રસંગ એવો હતો કે જે એ બેન હતા ને એ ગરબા બધાની સાથે રમતા હોય અને એની સાથે એના ઘરવાળો પણ હતો અને એના માલિક પણ હતા. તો તમે જોઈ શકો છો કે અહીંયા એ બેન ક્યાંકથી ખબર નહીં ક્યાંથી ઉડતા એ અમારા ગ્રુપમાં ડાન્સ કરવા માટે આવ્યા અને મારી બાજુમાં જ એણે ડાન્સ કરવાનું ચાલુ કર્યું, ગરબા રમવાનું. તો થયું એવું કે ગરબા રમતા એને મારી યાર ખબર નહીં જોડી જામી ગઈ, એને મજા આવી ગઈ મારી યાર ગરબા રમવાની. તો એ રમતા હતા ને એટલે એના માલિક જે હતા ને એ માલિક એને ઈશારો કરીને એને એમ કહેતા હતા કે બીજા કોઈ બેન હતા ને એને એના હસબન્ડે કોકે પૈસા દીધા કે આ ડાન્સરને કે મારી ઘરવાળી યારે ડાન્સ કરે એમ ગરબા રમે. પાછળ લગભગ પેલા પર્પલ વાળા હતા ને એની સાથે જ હતું, કોણ જાણે આ જે અમે જેની સાથે ડાન્સ કરીએ છીએ ને એની હારે હતું એવું હતું. એટલે એણે છે ને એ બેને શું કર્યું, મારો હાથ પકડીને એ લોકો ગ્રુપમાં મને લઈ ગયા કે તમે મારી હારે હાલો ત્યાં ગરબા રમવા માટે. તો મેં પછી એનો વાત માની લીધી, મેં વાંધો નહીં. એટલે મેં મારું ગ્રુપ મૂકી અને એની સાથે હું ત્યાં ગઈ. પણ પછી પ્રસંગ એવો થવા માંડ્યો કે એ બેનને મારી યારે એટલી જોડી જામી ને કે મને પછી એવું થતું હતું કે મને બીજા ગ્રુપમાં કે રમવું ગમતું નહોતું. એટલે હું પાછી એની યારે રમતી હું મારા બેનના ગ્રુપમાં રમવા વહી જતી હતી. તો પછી બેને એવું કરવા માંડ્યું કે એ મારી યારે જેણે ડાન્સ ચાલુ કરી દીધો બધે. પછી એના માલિક છે ને એને ઈશારો કરે કે તું ફલાણા બેન હારે ડાન્સ કરવા જા કે ફલાણા ભાઈ હારે ડાન્સ કરવા જા. તો આ બેન છે ને એ પછી એના માલિકને હારવાનું એણે બંધ કરી દીધું, એને માલિક સામે જોવાનું જ બંધ કરી દીધું અને એ અમારી હારે જ બધી જગ્યાએ એણે રમવાનું રાખ્યું. ત્યારે બાજુમાં જે એમાં બેનની સાથે એને જ્યાં દેખાય છે એ જેન્ટ્સ હતા. હવે બહુ આઈડિયા નથી પણ જેન્ટ્સ જ હતા. અને અમે 3 રમતા હતા ને એટલે ઓલા બેન છે ને પાછા ક્યાંકથી આવી ગયા. તમે જોવો છો કે એણે લગભગ ચાલુ કર્યું તો મારી યારે રમવાનું ડાન્સ કરવાનું કે છેક એણે જ્યાં સુધી એનું બધું પૂરું ન થયું ને અમારે બધાનું અમે સુવાનું હોઈ ગયા ને ત્યાં સુધી એણે મારો હાથ મૂક્યો નહીં. બધી જગ્યાએ મારી યારે જ એના ઘરવાળાને મેં કીધું તમારા માલિક તમને કાંઈ નહીં કે પણ માર ન થાજી કે એનું માનું. એણે એના માલિકનું પણ માન્યું નહીં. પછી તો ખબર નહીં પણ એ મને સવારમાં ગયા ને એને એના ઘરવાળા જતા હતા ને હું હજી ઉઠી હતી ત્યારે પણ એ મને મળીને ટાટા કરીને ગયા હતા. પછી અમે એને બધું પૂછતા હતા કે તમારે તો આવી રીતે નાઇટમાં આવી રીતે ડાન્સ કરો તો જેન્ટ્સ સાથે તો ડાન્સ કરવો પડતો હશે ને એવું બધું. તો એણે કીધું કે હા આ જે સામે દેખાય છે ને એ મારા ઘરવાળા છે અને ભેગા માલિક પણ છે, એટલે હું એકલી નથી, અમે 2 જણા અહીંયા હોઈએ છીએ. એટલે આ બધું એ પૈસા માટે કરતા હોય છે. પણ આજે મેં એક વસ્તુ જોઈ કે એને એના પૈસાની પણ નહોતી પડી પણ એને એક ડાન્સ પાર્ટનર મળી ગયા હોય એવું લાગતું હતું. એટલે એને બહુ મજા આવતી હતી અને મને પણ એની સાથે કંઈક નવો ડાન્સ કરવા શીખવા મળતો હતો. એટલે પછી અમે 2 અમારામાં મશગુલ હતા અને બીજા બધા ગ્રુપવાળા છે એના ગ્રુપમાં મશગુલ હતા. પણ એ લોકોની લાઈફ જોઈને આપણને એમ થતું હતું કે કેવું એ લોકોને આખી રાત નાચવાનું ને એવું. અને એની મોનોપોલી પણ હતી, એણે કમરમાં ને એમાં બધામાં છે ને કપડાં ને એવી રીતે ફિટ કરેલા હતા કે જેથી કરીને એ જરાક પણ કમરનો ઠૂમકો લઈને તો આમ સરસ મજાનું કમર હલતી હોય ને એવું લાગે અને બહુ મજા માણી. અને તમે પણ આગળ વિડીયો જોતા રહ્યો, તમને પણ આ વિડીયોમાં આગળ જોવાની મજા આવશે. નાખતા વખતે ના નાખે આવું શકો છો બધા
સવારમાં બહુ સરસ મજા આવે એવું વાતાવરણ હતું અને સરસ ઠંડુ વાતાવરણ હતું. ને રાત્રે જે જગ્યાએ અમે ડાન્સ કર્યો હતો એ બધું મેં પાછું સવારમાં હું ત્યાં જોવા ગઈ હતી કેવું છે. આ એક કોઠી કહી શકાય, ત્યાં મહેલ નહોતો, કોઠી હતી. કોઠીમાં પહેલાંના જમાનામાં અરીસા કેવા ગોઠવેલા હતા એ હતું. તો ત્યાં પણ મેં મારી રીલની કરામત કરી નાખી હતી અને સાથે સાથે યાદગીરી સ્વરૂપે કેવા અરીસા ત્યાંના હતા એ પણ મેં મારા વિડીયોમાં કેપ્ચર કરી લીધું હતું. એટલે એક તીરમાં બે ઘા, કે મારી રીલ પણ બની ગઈ અને ત્યાંનું જે યાદગીરી સ્વરૂપે યાદગીરી થાય કે ત્યાં આવા કાચ હતા અને એ બધું એકસાથે બેય કામ થઈ ગયા. અને અહીંયા કોઠીમાં પિત્તળના ગ્લાસ અને તમે જોવો છો તો મેં ટોપી પહેરીને એક રીલ બનાવી લીધી હતી, પણ ઘરે આવીને આવા જ પિત્તળના ગ્લાસ મેં લેવડાવ્યા હતા. જેસલમેરથી અમે પહોંચી ગયા હતા બિકાનેર અને અહીંયા તમે જોવો છો આ મારી નાનકડી નવી ફ્રેન્ડ કે જેને હું ગમી ગઈ હતી ને જે મને બહુ ગમી ગઈ હતી. અને આ લોકો રાજકોટના હતા અને અમે બે આખા ટૂર દરમિયાન બહુ મજા કરી છે. એટલે સવારમાં મેં બિલાડી સાથે રમી લીધું હતું. ત્યાં અમારા નાનકડી એવી ફ્રેન્ડ છે એ પણ આવી ગઈ. તો મેં પછી એના મમ્મીને રિક્વેસ્ટ કરી કે અમારો બેયનો એક વિડીયો બનાવી દો જે મને યાદગાર રહી જાય. એટલે અહીંયા હું અને મારી ફ્રેન્ડ છે એ સવારમાં એક સરસ મજાનો વિડીયો બનાવ્યો અને બેએ બહુ મજા કરી હતી, એ તમે આમાં જોઈ શકો છો. પછી અહીંયા હોટલમાં નાસ્તો ને બધો કર્યા પછી અમે બિકાનેરના મહેલમાં પણ જોવા ગયા હતા, કે જે તમે જોઈ શકો છો કે ત્યાંનો મહેલ છે એ આવો રેડ કલરનો. અને મહેલની અંદર તમે જેટલું હાલો એટલું ઓછું છે. મેં કીધું તો એમ કે હાલવાની તેવડ હોય તો જ રાજસ્થાન જવાય, કારણ કે એક તો પહેલાં 2-3 કિલોમીટર મહેલની ગેટ પાસે પહોંચતા થાય અને અંદર ગયા પછી 2-3 માળના તો કેવડા મોટા મહેલ કે જેમાં તમે જોવો એટલું ઓછું. રાજાઓની વસ્તુઓ ને નકશી કામ ને આપણે ખાલી એક મકાન બનાવવું હોય તોય અત્યારે તમે જોવો તો કેટલા રૂપિયા જોઈએ છીએ. અને ત્યાં તમે રાજાઓના મહેલ, એ વખતે ભલે બધું સસ્તું હતું પણ રાજાઓના મહેલ એટલા મોટા અને નકશી કામ તો વાત જવા દો. અહીંયા મહેલમાં મારા એક નવા વિડીયોગ્રાફર હતા, મારા મોટા બેન, કે જેણે મને આઈડિયા આપ્યો કે તું આ બધા પિલોર છે ને એમાં હાલતી આવું અને હું તારો વિડીયો બનાવી દઉં. એ કે સરસ આવે છે. તો આ મંદિર હતું ત્યાં, તો મંદિરમાં આવા પિલોર હતા, ત્યાં એણે મને વિડીયો બનાવી દીધો અને મેં એમાં એક સરસ મજાનું સોંગ મૂકી દીધું જે મારા ઇન્સ્ટાગ્રામમાં મૂકેલું છે. પણ મને આ સૌથી વધારે વિડીયો આખા ઇન્સ્ટાગ્રામમાં મૂકેલા વિડીયોમાંથી પસંદ છે. તો તમે આ વિડીયો ત્યાં જઈને જોઈ શકશો. આ રાજસ્થાનનું જે રણથંભોર છે ત્યાંનું ગણેશ મંદિર હતું અને ગણેશ મંદિર છે એ જોયા પછી અમે ત્યાં રણથંભોરમાં વાઘ હોય છે જંગલમાં, તો એ વાઘ જોવા માટે પણ ગયા હતા. ત્યાં પણ જંગલની અંદર પણ રાજાનો એક સરસ મજાનો કિલ્લો હતો. અહીંયા જે હું એરપોર્ટ જેવી જગ્યાએ તમને દેખાઉં છું એ ખરેખર જયપુરનું મેટ્રો સ્ટેશન છે. મેટ્રોમાં બેઠા નહોતા એટલે મેટ્રોમાં બેસવાનો લાહવો લીધો હતો. મેટ્રો રેલવે સ્ટેશનમાંથી અમે બહાર નીકળી અને હવા મહેલ ને એવા બધા મહેલ જોવા માટે અને થોડી ઘણી ખરીદી. આમ તો બધી જગ્યાએ જ્યાં ગયા છીએ ત્યાં બધી જગ્યાએ કંઈક નાની મોટી એવી કોઈના માટે, પોતાના માટે કંઈક ને કંઈક વસ્તુઓ તો લેવા માટે અમે ખોટી થયા જ હતા. અને અહીંયા રેલવે સ્ટેશનની બહાર નીકળીને પછી અમે કિલ્લામાં બધું જોવા માટે જઈ રહ્યા છીએ.
અહીંયા ત્યાં કિલ્લાની અંદર એક નવીન વસ્તુ જોવા મળી. પહેલાંના રાજા છે એ લોકો રસોઈ કરતા હતા ને એનું એક વાસણ મૂકેલું હતું. તમે જુઓ, ખાલી મારી સાઈઝનું તો વાસણ છે. મને એમ થાય કે એમાં રસોઈ કેમ કરવી. ક્રિશે અને એના માસીના દીકરાએ બે આર્મી મેનને જોયા એટલે એની સાથે પણ ફોટા પડાવ્યા. અને અહીંયા જેસલમેરની અંદર કિલ્લાની અંદર લગભગ 4-5 હજાર જેટલી દુકાનો હતી કે જેમાંથી અવનવી ટોપી ને આવું ઘણું ખરીદી અમે કરી હતી. અને આ અમે ઘરે